મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં કહ્યું કે એવા જે સંત એ સમગ્ર જગતના આધાર રૂપ છે. તો સમગ્ર સૃષ્ટિ એ આવા સત્પુરુષના આધારે ટકતી હોય છે. તો એ સત્પુરુષ દિન આજે આપણે સૌ ઉજવી રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણથી માંડી અને તમામ વેદો શાસ્ત્રોએ મનુષ્યના જીવનમાં દરેક રીતે સુખ શાંતિ અને સફળતા માટે એવા સાચા સંતની અગત્ય બતાવી છે. લૌકિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ હોય, પણ જ્યારે એવા સાચા સંત જ્યારે વ્યક્તિને મળે છે ત્યારે એના જીવનમાં દરેક પ્રકારે સમાધાન મળે છે. ગઈકાલે સ્વામીશ્રીએ વાત કરી કે મનુષ્યનું જીવન છે એટલે પ્રશ્નો તો આવે, ન આવે એવું નથી. જેમ કોઈ વ્યક્તિ રસ્તે ચાલી તો ખાડા ટેકરા તો આવવાના જ. હવે સત્સંગીને ન આવે ને કુસંગીને જ આવે એવું કંઈ નથી. કારણ કે રસ્તો છે, એની ઉપર તમે ચાલો છો તો ખાડા ટેકરા તમને અનુભવાશે. એમાં સત્સંગી કે કુસંગીનો કંઈ મેળ રહેતો નથી. શિયાળો આવે એટલે ઠંડી પડે, પછી કોઈ ધોકો કરે, કોઈ એકાવન મા પૂજા કરાવીને કેમ ઠંડી લાગે છે, ભાઈ શિયાળો છે તો મા પૂજા લખાવે કે ન લખાવે, પણ એ ઋતુ એનો ભાગ ભજવે. ઉનાળો આવે એટલે ગરમી પડે છે અને ગરમી અનુભવાય છે. તો એ રીતે મનુષ્ય જીવન છે એટલે ચડતી પડતી, અપ ડાઉન એ બધું થયા કરે. પરંતુ એમાં જ્યારે સંતનો સમાગમ આપણને મળે છે ત્યારે એ બધાની અંદર વ્યક્તિ સ્થિરતા રાખી શકે છે, એને પોતે પાર કરી શકે છે. ગોપાળાનંદ સ્વામી જ્યારે વડતાલમાં બિરાજમાન હતા તે વખતે તેઓને પોતાની હવેલીનું વાસ્તુનું આમંત્રણ આપવા માટે ખંભાતના સદાશિવ શેઠ આવ્યા. અને આ શેઠ હતા, એમણે પોતે જે કંઈ કમાણી કરી હતી એમાંથી લાકડાની સુંદર નકશીદાર હવેલી એમણે બનાવેલી. અને એવી અદ્ભુત એ હવેલી તૈયાર થયેલી. અમને મનમાં થયું કે આપણે આનું વાસ્તુ મુહૂર્ત એ ગોપાળાનંદ સ્વામી જેવા હાથે કરાવી. અને સ્વામીને આમંત્રણ આપવા માટે સ્વયં વડતાલ આવ્યા. પરંતુ ગામની અંદર કોઈ અદેખો માણસ રહેતો હશે, એને આ પસંદ ન પડ્યું કે આ શેઠે આવી સારી હવેલી ક્યાંથી બનાવી. પ્રમુખ સ્વામી મહારાજનું સૂત્ર હતું, બીજાના સુખમાં આપણું સુખ. પણ જે વિશાળું એનું સૂત્ર કેવું હોય કે બીજાના દુઃખમાં આપણું સુખ અને બીજાના સુખમાં આપણું દુઃખ. આ ઈર્ષાળુની પ્રકૃતિ. પડોશી ફ્રીજ લાવે તો આને ગરમી ચડે, પહેલાં ઠંડક થાય, પણ ગરમી આને લાગે. તો આ સદાશિવભાઈ આવી હવેલી બનાવી, એમનો કોઈ અદાવતી હશે, એનાથી સહન ન થયું. એટલે એમણે સદાશિવભાઈ જ્યારે વડતાલ ગયા ત્યારે લાગ જોઈને આગ ચાંપી દીધી. અને લાકડાની હવેલી એને બળતા કેટલી વાર લાગે, સેકન્ડોમાં તો એ ભસ્મીભૂત થઈ ગઈ. અને એના સમાચાર આપતો કાગળ અહીંયા ખંભાતથી શેઠને ત્યાં વડતાલ મોકલવામાં આવ્યો. ખેતીઓ પત્ર લઈને પહોંચ્યો તો ખરો, પણ એ શેઠનો પત્તો ક્યાં લગાડ્યો? તો કોકે કહ્યું કે તો ગોપાળાનંદ સ્વામી જોડે કથા સાંભળવા બેસે છે, તમે સ્વામીના કાગળ આપજો, એમની જોડે શેઠ આવશે એટલે એમને આપી દેશે. અને એ રીતે ગોપાળાનંદ સ્વામી પાસે પત્ર આવ્યો અને સ્વામીએ એમાં વાંચ્યું તો ખબર પડી કે આ હવેલી તો બળી ગઈ છે. પછી સદાશિવભાઈ આવ્યા ત્યારે એમણે આ ખબર એમને ન આપ્યા, પોતાની ગાદી નીચે કાગળ દબાવી રાખ્યું. પણ જ્યારે વાસ્તુને 2 દિવસ જ બાકી રહ્યા અને એ વખતે સદાશિવભાઈએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી હવે આપણે ખંભાત જવું જોઈશે, કારણ કે મુહૂર્ત નજીક આવ્યું છે. તે વખતે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે આપણે વાસ્તુ કરવા જઈએ, પણ પહેલાં કાગળ વાંચી લો પછી નીકળીએ. હવે કાગળ વાંચો તેમાં તો હવેલી બળી ગયાના સમાચાર હતા. એટલે શેઠ થોડાક ઊંડા ઉતરી ગયા, ધક્કો એમને લાગ્યો. પણ પછી ગોપાળાનંદ સ્વામીને એમણે કહ્યું કે સ્વામી તમે મને અહીંયા 5 દિવસ સુધી કથા વાર્તા સાંભળવા રોક્યો, તે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો. સ્વામી કે કેમ આમ કહો છો? તો કે જો હું ખંભાતમાં હોત અને હવેલી બળી ગયાના સમાચાર મને મળ્યા હોત
તો એટલો આઘાત લાગત કે હવેલી ભેગો હું પણ બળી જાત. પરંતુ તમે 5 દિવસ તમારી કથા સંભળાવીને મને જ્ઞાન જે આપ્યું કે શિર સલામત તો પગડિયા બહોત, ભલે પાઘડી ગઈ પણ માથું રહ્યું તો બીજી પાઘડી આવશે. પણ 100 પાઘડીઓ માથું જુડી ગયા તો એ પાઘડી કરવાનું શું? એમ ભલે હવેલી ગઈ તો બીજી બાંધશું, પણ આપણે જીવતા રહ્યા ને. અને તમે આજે મને સાંખ્ય જ્ઞાન આપ્યું, મરણા ઝરણા સંસાર છે, બધું કંઈ સ્થિર નથી. તો આજે હું પોતે સ્થિર રહી શક્યો છું. તો જે એવા સંતનો સમાગમ મળ્યો તો આ દુનિયાની અંદર પણ કંઈ કષ્ટ આવ્યું તેમાં સ્થિરતા રહી. આપણે બધા વાહનો ચલાવતા હોઈએ છીએ, તે વાહનોમાં શોક એબ્સોર્બર મૂકવામાં આવે છે. દેશી ભાષામાં લોકો જમ્પરિયા કહેતા હોય, સ્પ્રિંગ હોય. તો એ કામ શું કરે? તો જ્યારે વાહન લઈને તમે નીકળ્યા હો તેમાં તો ખાડા ટેકરા આવે, બમ્પ આવે, તે વખતે વાહન ઊંચું નીચું થાય. પરંતુ પેલી જે સ્પ્રિંગો હોય, એ જે શોક એબ્સોર્બર હોય, એ આંચકાને ખમી લે અને અંદર બેઠેલા વાહનમાં બેઠેલાના પેટનું પાણી હલવા ન દે. તેમાં સંસારની યાત્રા આપણે બધા કરીએ છીએ, તેમાં આવા ખાડા ટેકરા આવે, પણ સત્પુરુષ છે એવી સમજ આપણને આપે છે, એનાથી એ બધું આપણે સ્થિરતાથી સહન કરીએ. તો સત્પુરુષની એટલા માટે આપણા જીવનમાં જરૂર છે. કબીરદાસે પણ લખ્યું કે ગુરુ બિન કોણ બતાવે બાટ, બડા વિકટ યમઘાટ. ગુરુ વિના આપણને આ રસ્તો બતાવનારું કોણ છે? કારણ કે આપણને તો આપણી પીઠ પાછળ શું થાય એ ખબર નથી, આ ભીત પાછળ શું થાય એનો ખ્યાલ નથી. તો કાલે શું થવાનું ક્યાંથી ખબર છે? પરંતુ સત્પુરુષ આપણને દોરવણી આપતા હોય, કારણ કે ત્રિકાળ જ્ઞાની છે અને ક્યારે શું કરવું શું ન કરવું એવી સરસ આપણને દોરવણી આપે કે ક્યાંય આપણી યાત્રા અટકે નહીં. તો આ રીતે લૌકિક માર્ગમાં પણ સત્પુરુષ આપણી મદદમાં ઊભા રહે અને પારલૌકિક માર્ગમાં તેના વગર કોઈ ગતિ જ નથી. શ્રીમદ ભાગવતની અંદર આખ્યાન આવે છે કે જ્યારે પરીક્ષિત રાજા શિકાર કરવા માટે નીકળ્યા અને એ વખતે એ પોતે શૃંગી ઋષિના આશ્રમની અંદર ગયા, શમિક ઋષિના આશ્રમમાં. અને ત્યાં આગળ ઋષિ તો ધ્યાનમાં બેઠેલા, એટલે એમને કોઈ ખબર નહીં કે આ પ્રકારે રાજા આવ્યો છે આપણા આશ્રમમાં. એટલે ઊભા થઈને કોઈ યથોચિત સન્માન ના થયું. એટલામાં પરીક્ષિતને માઠું લાગ્યું. ઘણાને અંતરમાં માન એટલું ભર્યું હોય કે એનું અપમાન ન કરો, પણ માન ન આપો તો એને અપમાન લાગે. કે અમે ગયા ને કોઈ અમારો ભાવ ન પૂછે, એટલે ભાઈ તમે રીંગણા બટાટા તો ભાવ પૂછવાના હોય તમારા. પણ માણસના અંતરની અંદર માનની ઝંખના એટલી બધી હોય કે એનું અપમાન તો થયું જ ના હોય. શું આમને આમ હાલે આવો છો, શું આમ બેસી ગયા, આમ જાઓ નાગા ખસો, એવું કંઈ કહ્યું ના હોય. પરંતુ એને પોતાની અપેક્ષાઓ એટલી ઊંચી હોય, એ સંતોષાય નહીં એટલે એને અપમાન જેવું લાગે. આ પરીક્ષિતને થયું, હું આવો ચક્રવર્તી રાજા અને આ ઋષિના આશ્રમમાં આવ્યો, આ ઝૂંપડીનો માલિક હવે મારી સામે જોતો નથી, મારું કંઈ સન્માન કરતો નથી. અલ્યા ભાઈ, પણ તું વિચાર તો કર, એને ખબર છે કે તું આવ્યો છે? એ તો બિચારા આંખો મીચીને ધ્યાન કરે છે. એમને ખબર હોય ના સન્માન કર્યું તો હજી બરાબર છે. પરંતુ જ્યારે આવા બધા સ્વભાવ અંતરમાં ઊભા થાય ત્યારે માણસ છતી આંખે આંધળો થઈ જતો હોય છે અને કંઈ ખ્યાલ નથી આવતો કે હું શું કરું છું, શું વિચારું છું, શું બોલું છું. અને એ રીતે આ પરીક્ષિતે એની પાસે મરેલો સાપ હતો એ ઋષિના ગળામાં ફેંક્યો કે તને મારી પડી નથી તો હું કંઈ કહું છું, લે હું તારું અપમાન કર. અને એમ કહીને મરેલો સાપ ઋષિના ગળામાં નાખ્યો. તો ઋષિ તો કંઈ બોલ્યા નહીં. સાચા સંત છે, કોઈ રીતે આવી રીતે આવા પ્રસંગોની અંદર હાલત ડોલક નથી થતા. પવન આવે તો ઝાડ હલે પણ પાડ ન હલે. વાવાઝોડું આવે, પવન જોરથી ફૂંકાય તો ગમે તેવું ઝાડ હોય તો એ હાલત ડોલક થાય, પણ હિમાલય કે ગિરનાર કંઈ હાલે પવનથી. એમ સત્પુરુષ એવા જ્ઞાની છે, એને એવી સમજ છે કે આવા અપમાનોથી એ લેશ વ્યથિત થતા નથી. એટલે ઋષિ તો કાંઈ બોલ્યા નહીં, પણ ઋષિ પુત્ર હતો, એનાથી પોતાનું પિતાના અપમાન સહન ન થયું. એને જો કે રાજાને કેટલો તોડ છે મનમાં કે મારા બાપુજીનો કોઈ વાંક નથી, અને તેમ છતાં પણ આવી રીતે મરેલો સાપ એના ગળાની અંદર નાખ્યો. અને ઋષિ પુત્રે શાપ આપ્યો
કે તે મારા પિતાનું અપમાન ભરેલો શાપ ગળામાં નાખીને કર્યું, તો હું પણ તને શાપ આપું છું કે તમારું 7 દિવસની અંદર શાપ કરડવાથી મૃત્યુ થશે. અને આ શાપ સાંભળ્યો અને પરીક્ષિતની ઊંઘ ઉડી ગઈ. એને થયું કે બસ હવે 7 દિવસમાં મારે ઉપડી જવાનું. એના મનની અંદર ચિંતાના ભમોળ ઊભા થયા. એ વખતે એને પોતાનું લશ્કર એ અર્થ વગરનું લાગ્યું, કારણ કે એને ખબર પડી કે આ લાખોનું લશ્કર મને મૃત્યુથી બચાવી શકે એમ નથી. એ વખતે એને પોતાનો 100 ઓરડાનો મહેલ એ એને નિરર્થક લાગ્યો, કારણ કે આટલો મોટો મહેલ એ પણ એને પોતે આ મૃત્યુથી બચાવી શકે એમ નહોતો. એ વખતે પોતાના દાસ દાસી નોકર ચાકર વગેરે બધું જ એને નિરર્થક લાગ્યું, કારણ કે આ બધા ભેગા થઈને એને મૃત્યુથી બચાવી શકે એમ નહોતા. એટલે પોતે અંતરની અંદર એકદમ બેબાકળો થઈ ગયો. કોણ આ કાળથી મને છોડાવશે? અને એની શોધની અંદર એ પોતે નીકળ્યો. અને એ વખતે પરીક્ષિત રાજા એને સુખદેવજી જેવા સંતનો મેળાપ થયો. અને સુખદેવજીને એણે કહ્યું કે તમે બહુ સમર્થ એવું મેં જાણ્યું છે, તમે મને આ મૃત્યુથી મુકાવો. તે વખતે સુખદેવજીએ કોઈ ચમત્કાર ન બતાવ્યો કે જા તારા સાપનું આમ કરી નાખીશ ને તને આમ કરી દઈશ ને. પણ એ સુખદેવજીએ પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવવાનો પ્રારંભ કર્યો. અને 7 દિવસ સુધી એ સુખદેવજીએ પરીક્ષિત રાજાને કથા સંભળાવી. અને 7મા દિવસે પેલા શાપ પ્રમાણે સાપ આવ્યો અને પરીક્ષિતને કરડવા માટે આવ્યો. તેમ છતાં પણ એ પરીક્ષિત હલતો નથી. 7 દિવસ પહેલા તો સાપ જોયો નહોતો, તોય ફફડતો હતો. અત્યારે તો નજર સામે છે, તેમ છતાં પણ એને કાંઈ ભય નથી. એટલે 7 દિવસ સુધી એને જે સંત સમાગમ કર્યો એમાં સુખદેવજી એને સમજાવ્યું, ત્વમ તું રાજન મરીષ્યસી પશુ બુદ્ધિ મીમામ જઈ. તું મરી જવાનો છે, તારી પશુ બુદ્ધિ છે. તું તો આત્મા છે, આત્માનો કોઈ નાશ નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, એને કોઈ શસ્ત્ર કાપી શકે એમ નથી. નૈનમ દહતી પાવક, એને કોઈ અગ્નિ બાળી શકે એમ નથી. ન ક્લેદયંતી આપો, એને કોઈ પાણી પલાળી શકે એમ નથી. આવો તું આત્મા છે. અને જે વાતો બધી સંભળાવી અને એને કારણે પરીક્ષિતને થયું કે બરાબર છે, આ શરીર તો હું લાખ ઉપાય કરીશ તોય ગમે ત્યારે પડવાનું, સાપ નહીં કરડે તોય આ શરીરનો નાશ થવાનો છે. રોગ કોઈ પણ આપણા શરીરમાં ન આવે જીવન પર્યંત તોય આ શરીરનો નાશ તો થવાનો છે. પરંતુ જેનો કદી નાશ નથી એવું આત્મા જો એને સમજ પ્રાપ્ત થઈ તો એ પોતે ભય મુક્ત થઈ, જન્મ મરણથી મુક્ત થઈ. તો સત્પુરુષ આપણને આ લૌકિક પ્રસંગોમાં તો સ્થિરતા આપે છે સદાશિવ શેઠની જેમ, પરંતુ મૃત્યુના ભયથી પણ એવું જ્ઞાન આપણને આપે છે કે આપણે મુક્ત થઈ જઈએ. જે સદગુરુ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્ધિના સંકટ સર્વ કાપે. સાચા સંત શું કરે છે તો આપણા આ બધા ભવ સાગરના સંકટ કાપી કાઢે. પરીક્ષિતને 7 દિવસમાં મૃત્યુ થવાનું હતું ને બીક લાગી, તો આપણે કઈ મૃત્યુ માટે 8મો દિવસ આવવાનો છે? માણસ માત્રના મૃત્યુ 7 દિવસમાં થવાના છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ, 8મો દિવસ માણસ માટે આવવાનો છે કે? તો પરીક્ષિત જેવા જ છીએ આપણે બધા. પરંતુ એ પરીક્ષિત જેવા આપણે મહંત સ્વામી મહારાજ જેવા સત્પુરુષનો આવો જો સમાગમ કરતા રહીએ તો એ આપણને માખીથી લઈને મૃત્યુના ભય સુધીથી મુક્ત કરી દે. એટલા માટે આ સત્પુરુષની આવશ્યકતા છે. અને એટલે જ શાસ્ત્રોની અંદર ભગવાને પોતે સ્વયં કલ્યાણ માટે, સુખ શાંતિ માટે સત્પુરુષ તરફ આંગળી ચીંધી છે. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદની અંદર કપિલદેવ ભગવાન, ભારતમાં જે 24 અવતારો મુખ્ય ગણાય છે એમાં એક કપિલદેવ ભગવાન છે. તો એ ભગવાન કપિલદેવ અને એમની માતા દેવહૂતિ એનો સંવાદ આવે છે. અને એમાં દેવહૂતિ માતા કપિલદેવ જે પોતાના પુત્ર એમને પૂછે છે કે મારો સ્ત્રીનો દેહ છે, એટલે આ દેહ કરીને હું કોઈ એવા કઠણ વ્રત તપ કરી શકું એમ નથી, કોઈ એવો ઊંડો શાસ્ત્ર અભ્યાસ કરી શકું એમ નથી. તેમ છતાં પણ મારું કલ્યાણ થાય એવો કોઈ ઉપાય તમે મને બતાવો. અને તે વખતે ભગવાન સ્વયં એમની માતાને શું કહે છે? પ્રસંગમ અજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો
મોક્ષ દ્વારમ અપાવૃતમ, કે જેવો આ જીવને પોતાના દેહ અને દેહના સંબંધી વિશે આ રીતે દ્રઢ પ્રસંગ છે, એટલે કે પ્રીતિ છે, એવી પ્રીતિ જો આ સત્પુરુષને વિશે થાય ત્યારે મોક્ષનું દ્વાર ઉગાડું થાય છે. મોક્ષ માટે કાંઈ ઊંધે માથે લટકવાની જરૂર નથી. મોક્ષ માટે કાંઈ એવી રીતે શરીર તપ કરીને સૂકવી નાખવાની જરૂર નથી. મોક્ષ માટે જરૂર છે સત્પુરુષની. હવે આપણને આશ્ચર્ય થાય કે ભગવાન પોતે ઉપદેશ આપે છે, ભગવાન એમ કેમ નથી કહેતા કે તને મારો સંબંધ થયો છે એટલે તારું કલ્યાણ થઈ જશે, તું કાંઈ ચિંતા ન કરીશ. ભગવાન તો કલ્યાણના કરનારા છે, એના આધારે તો બધું તંત્ર ટક્યું છે. તો ભગવાને કહેવું જોઈએ ને એમની માતા દેવહૂતિને કે હું તને મળ્યો છું એટલે તમારું કલ્યાણ થઈ જશે. જો શ્રીજી મહારાજે પણ એમની માતા ભક્તિ દેવીને આ જ વાત સમજાવી. સત્સંગી જીવન ગ્રંથમાં હરિગીતાના અધ્યાયો છે, તો એની અંદર મહારાજ પોતે ભક્તિ માતાને વાત કરે છે કે આ પ્રકારે આવા જે સંત છે, દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામ ગૌગમ બહુજની જનિતમ જ્ઞંતિ એવૈ સમૂલમ પૃક્તા કૃષ્ણેયન એવા નિજ હૃદય સમા યત પદે તીર્થ જાતમ તેષામ માતા પ્રસંગાત કિમિહ નનુ સતામ દુર્લભમ શ્યામ મુમુક્ષો, કે જે સત્પુરુષના ચરણમાં તીર્થ માત્ર રહ્યા છે અને જેને ભગવાને પોતાના હૃદય તુલ્ય કહ્યા છે, એવા સંતનું દર્શન, એવા સંતનો સ્પર્શ, એવા સંતને નમસ્કાર, આવી રીતે જો એનો સેવા અને પ્રસંગ કરવામાં આવે તે મુમુક્ષુનું કલ્યાણ થાય છે. તો અહીંયા આપણને એ આશ્ચર્ય થાય કે મહારાજ તો પોતે સ્વયં ભગવાન છે, તો એમણે પોતે સંત બાજુ કેમ આંગળી ચીંધી? એમણે એવું ના કહેવું જોઈએ કે ભગવાન મળે એટલે કલ્યાણ થઈ જાય. પરંતુ ભગવાન એ ભાગવત હોય કે પછી શ્રીજી મહારાજ હોય, પણ આપણને સત્પુરુષ બાજુ આંગળી ચીંધે છે, કારણ કે સાચા સંત એ આપણી સામે ભગવાન હોય તે ભગવાનનું સ્વરૂપ આપણને સમજાવે, જેથી આપણને એમાં પ્રીતિ થાય. બાકી સંતના સમાગમ વગર જો ભગવાન મળે તો ભગવાનનો આપણે બરાબર લાભ લઈ શકીએ નહીં. અરે ભગવાનને ગુમાવી પણ દઈએ. શાસ્ત્રની અંદર ભાગવતમાં ધ્રુવ અને પ્રહલાદ બે બાળ ભક્તોના આખ્યાન આવે છે. આપણે જોઈએ છીએ કે બંને માટે ભગવાન પ્રગટ થયા. ધ્રુવજી આગળ પણ ભગવાન પ્રગટ થયા, પ્રહલાદ આગળ પણ ભગવાન પ્રગટ થયા. પરંતુ શાસ્ત્રમાં લખ્યું કે ધ્રુવજીને માગતા ન આવડ્યું અને પ્રહલાદજીને માગતા આવડ્યું. જ્યારે પ્રહલાદજી આગળ ભગવાન પોતે પ્રગટ થયા ત્યારે કહ્યું કે તું માગ, જે માગે હું તને આપીશ, ત્રિલોકીનું રાજ્ય તને આપું. ત્યારે પ્રહલાદ કે તમારી ભક્તિ કહીને આવું બધું મેળવવા નથી કરી, તમારી ભક્તિ ન કરે તો મારો બાપ મને એમને ત્રિલોકીનો રાજા બનાવવાનો હતો. તમે જો રાજી થયા હો તો આ ઇન્દ્રિયો અને અંતઃકરણથી મારી રક્ષા કરો. તો જો પ્રહલાદે માગતા આવ્યું ને ધ્રુવને જ્યારે ભગવાન કહ્યું કે માગે તે આપું, તો કે મને અચળ પદવી આપો. ભગવાન તો તથાસ્તુ કહીને જતા રહ્યા. પછી પશ્ચાતાપ થયો કે મારું આ શું માગ્યું મેં? અચળ પદવી ક્યાં સુધી રહ્યા? જ્યારે પૃથ્વીનો પ્રલય થશે ત્યારે બધું સાફ થઈ જવાનું, કશું બચવાનું નથી. તો આ ધ્રુવને સંતનો સમાગમ નહોતો અને સીધો ભગવાનને વળ્યો. તે યથાર્થ માગી ના શક્યો. પણ પ્રહલાદજી એમની માતા કયાદુના ગર્ભમાં હતા ત્યારથી એ પોતે નારદજીની વાતો સાંભળતા અને નારદજીના સમાગમે કરીને એમને એવું જ્ઞાન પ્રાપ્ત થયું. તો આપણને ભગવાન સત્પુરુષ સામે આંગળી એટલે ચીંધે છે કે એવા સંત એ ભગવાન આપણને ઓળખાવે, પછી એ ભગવાન આપણે વળગેલા રહી શકીએ. નહીતર ભગવાન સામે હોય તોય છોડી દઈએ. તો એટલા માટે સત્પુરુષની આવશ્યકતા છે. ગુજરાતીમાં કહેવત છે કે મન જાણે પાપ અને માં જાણે પાપ. ગમે તેવું માણસ છાનું છપનું પાપ કરે, બીજા બધાથી છુપાઈ શકે પણ મનથી કંઈ છુપ્યું રહે? કારણ કે મન 24 કલાક ભેગું. ઘણી વાર કેટલાક મંદિરમાં ઉતારો કરે, સત્સંગી ના હોય પણ ઉઠી પાણી પીછાણથી આવ્યા હોય, હવે આને બીડી પીવાની, સિગરેટ પીવાની તરફ લાગે, મંદિરમાં ક્યાં પીવી? તો રજાઈ ઓળીને બીડીઓ પીવે, રજામાં 4-5 કાણા પાડ નાખે પાછા. પણ બધાથી છુપ્યું રહે, પણ કંઈ આવી રીતે પોતાના મનથી પાપ છુપાવી શકાય? કારણ કે 24 કલાક ભેગું ભેગું છે. તો મન જાણે પાપ અને માં જાણે બાપ. દીકરાને, સંતાનને એના પિતાની યથાર્થ ઓળખાણ માતા કરાવે. કારણ કે માતા છે પિતાની નજીક છે
એ ભલે અભણ હોય એ માતા, એને સહી કરવા કરતાં પણ આવડતું ના હોય, પણ એ માતાના વચને દીકરાને વિશ્વાસ આવે કે આ મારો પિતા છે. બાકી ગામનો એન્જિનિયર ભણેલો ગણેલો હોય, કોઈ મોટો વકીલ હોય, એના વચનથી દીકરાને વિશ્વાસ ન આવે કે આ મારો બાપ છે. પણ અભણ માતા એ કહે કે આ તારા પિતા છે, છોકરાને મનાય. તો એવી રીતે આ સત્પુરુષ છે એ માતા તુલ્ય છે. એ આપણને આપણા પરમ પિતા એવા ભગવાન એની યથાર્થ ઓળખાણ કરાવે છે. અને એટલા માટે સત્પુરુષનો મહિમા એ આપણા શાસ્ત્રોમાં લખ્યો છે. શ્રીજી મહારાજે મધ્યના 7મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. મહારાજે વાત એવી કરી કે જે વૈરાગ્ય રહિત હોય એ તો બિચારો દરિદ્ર જેવો છે, કંગાલ જેવો છે. જેમ કંગાલ માણસ એ સારું સારું જમવાનું ઈચ્છે, સારા સારા કપડાં ઈચ્છે, પણ એ ક્યાંથી લાવી શકે? કારણ કે એની પાસે સંપત્તિ નથી. એવી રીતે મહારાજ કહે છે કે જે આ રીતે વૈરાગ્ય વિનાનો છે એ ઈચ્છા તો રાખે કે ભગવાનના ભજનમાં આડું આવે એવું કશું રાખવું નથી, પરંતુ એની પાસે વૈરાગ્ય રૂપી સંપત્તિ નથી. એટલે જેમ લોકમાં પૈસાવાળો ખરીદી શકે, પૈસા વગરનો કંઈ ખરીદી ન શકે, એમ આધ્યાત્મિક માર્ગે વૈરાગ્ય રૂપી સંપત્તિ જેની પાસે નથી, એ મનમાં ઈચ્છા રાખે તોય એના સ્વભાવ ના ટળે. આવી વાત મહારાજે કરી તો મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ કોઈ વૈરાગ્ય રહિત હોય એને પણ આ સ્વભાવ ટાળી સુખિયા થવું હોય તો એનો કોઈ ઉપાય ખરો? આપણા માટે આ પ્રશ્ન પૂછે, એમના માટેનો આ પ્રશ્ન નથી. કારણ કે મુક્તાનંદ સ્વામી બૃહદ વૈરાગી હતા. સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે શ્રીજી મહારાજે 5 વર્ષ સુધી મુક્તાનંદ સ્વામીને લાગટ વાતો કરી ત્યારે મુક્તાનંદ સ્વામીનો વૈરાગ્ય મંદ પડે. આપણે તો વૈરાગ્ય ચઢાવવા માટે 5 વર્ષ વાત કરવી પડે કે ભાઈ 15 દાડે એકાદશી આવે છે, એકાદશી આપણે ફરાળ કે નિર્જળા જે રીતે થતી રીતે કરવાની નથી, એ દાડે રોટલી દાળ ભાત ખાવા બેસી જાય. તો આપણે વૈરાગ્ય ચઢાવવા વાતો કરવી પડે કે હવે ચાતુર્માસ આવે છે તેની અંદર વ્રત તપ કરવાના છે. પરંતુ મુક્તાનંદ સ્વામી કેવા હતા કે એમનો વૈરાગ્ય ડાઉન થાય એના માટે મહારાજે વાતો કરી. તો મુક્તાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછવાની જરૂર જ ના પડે. વૈરાગ્ય રહી તો એ શું ઉપાય કરે તો વિકાર ટળે, કારણ કે એ તો વૈરાગ્ય વાળા હતા જ. પણ મુક્તાનંદ સ્વામી સત્સંગની માં કહેવાતા. હરિભક્ત માત્ર પ્રત્યે એને લાગણી હતી, એટલે એમને થયું કે હવે હરિભક્તોમાં તો કોકનામાં વૈરાગ્ય હોય, ખરો ના હોય, બહુધા ન જ હોય. ગુણાત્યાન સ્વામી લખ્યું કે 15 આના હેત જગતમાં છે, 1 આનો અમારામાં છે. તો મુક્તાનંદ સ્વામી થયું કે હવે આ હરિભક્તો જે વૈરાગ્ય વગરનો હોય એને આવી રીતે વૈરાગ્ય નથી તો એના સ્વભાવ કેમ ના ટળશે? એટલે આ પ્રશ્ન પૂછ્યો. તો મહારાજે શું જવાબ આપ્યો કે જે વૈરાગ્ય રહિત હોય એ કોઈ મોટા સંતની અતિશય સેવા કરે તો એના સ્વભાવ ટળે. તો યોગી બાપા વચરાવતનું નિરૂપણ કરતા સમજાવતા કે સત્સંગમાં મુક્તાનંદ સ્વામી મોટેરા હતા. એમની આજ્ઞામાં શ્રીજી મહારાજ રહ્યા લોજમાં 9 મહિના સુધી. એમની આજ્ઞામાં ગુણાતીતાનંદ સ્વામી રહ્યા. સ્વામીને દીક્ષા આપી દબાણમાં, પછી પહેલા મુક્તાનંદ સ્વામીના મંડળમાં મોકલ્યા. તો મુક્તાનંદ સ્વામી એમના મંડળધારી સંત. તેમ છતાંય અહીંયા શ્રીજી મહારાજ શું કહે છે મુક્તાનંદ સ્વામીને કે કોઈ મોટા સંતની અતિશય સેવા કરે. એમ ના કે તમારા જેવા મોટા સંતની અતિશય સેવા કરે. કારણ કે મુક્તાનંદ સ્વામી કરતા પણ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ જેને ભગવાને અખંડ ધાર્યા છે એ મોટા છે. તો એની બાજુ આંગળી ચીંધી. તો જો આપણને શ્રીજી મહારાજ સમજાવે છે એવા સત્પુરુષ છે, એની સેવા, એના પ્રસંગ, એનાથી આપણું બધું જ કાર્ય થાય છે. અંત્યના 7મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે કહ્યું કે જેને કલ્યાણને ઈચ્છવું હોય, શ્રીજી મહારાજે આપણી ઉપર વાત મૂકે છે કે ભાઈ તમારે જોઈએ છે તો કરજો, આ બાકી જો ન જોઈતું હોય ને આવતા જન્મે કાર્યક્રમ રાખવો હોય તો કંઈ ચિંતા નથી અમારે. પણ શ્રીજી મહારાજ પોતે આ વાત કરે છે કે જેને કલ્યાણ ઈચ્છવું તેણે તો ભગવાનને, ભગવાનના સંત, એથી બીજી કોઈ વાત સુખદાયી નથી. તો ભગવાનની જોડે સંતને મહારાજ પોતે સાંકળતા જ આવ્યા છે, ક્યાં એકલી ભગવાનની વાત નથી કરતા. લોયાના 3જા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે કહ્યું કે જેને ભગવાન અને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય, એકલો ભગવાનનો નિશ્ચય નહીં, ભેગો સંતનો પણ જોઈએ, તો ડગલે ને પગલે એ શ્રીજી મહારાજ આપણને એવા સાચા સંત એની બાજુ આંગળી ચીંધી રહ્યા છે. કારણ કે એવા સંતના સમાગમથી જ આપણા જીવનની અંદર આ બધા સ્વભાવ ટળે છે.
આપણા જીવનની અંદર એવું રૂપાંતર થાય છે. એવા સંત જ આપણને ભગવાન સુધી પાય. એટલે મહારાજ પોતે એવા અક્ષર બ્રહ્મરૂપ સંતને આ પૃથ્વી ઉપર લઈને આવ્યા. પ્રથમના 71માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે જ્યારે જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે ત્યારે ત્યારે પોતાનું અક્ષરધામ એટલે કે સત્પુરુષને લઈને આવે છે. કેમ એકલા નથી આવતા? અહીંયા નહીં ફાવે એટલે આપણે કંપની જોઈએ. ક્યાંક જવું હોય તો કે ભગવાનને કંપનીની જરૂર નથી, કે કોઈક સંગાત હોય તો સારું, એકલા હોય તો કંઈક માદા સાજા માદા શું કરશું. પરંતુ આના માટે સત્પુરુષને લાવ્યા છે. એક તો એ સત્પુરુષ ભગવાનનું સ્વરૂપ આપણને યથાર્થ ઓળખાવે, અને બીજું એ સત્પુરુષ આપણને સ્વભાવથી મુક્ત કરે. સીધો જ ભગવાનનો સંબંધ હોય તો પણ આ સ્વભાવ મુક્ત થાય એવું નથી. ભગવાન આપણને સંતનો મહિમા સમજાવવા માટે આ કરે. યોગી બાબા બહુ સીધી સાદી રીતે દ્રષ્ટાંત આપતા કે એકવાર એક મિત્ર હતો, એણે યાત્રાએ જવાનું નક્કી કર્યું કે 4 ધામની યાત્રા કરવા જવું છે. પણ પછી એને વિચાર આવ્યો કે હું એકલો જઉં અને રસ્તામાં કંઈક મુશ્કેલી આવે, સાજો માંદો થવું, એના કરતાં મારો ભાઈબંધ પણ ગામમાં ભેગો રહે છે, એને પણ સાથે લઈ જાઉં. એક સે ભલે દો. એટલે એને વાત કરી કે ચાલ તું પણ મારી સાથે યાત્રામાં, તારો ખર્ચો બધો હું આપીશ. ત્યારે આ જે દોસ્તાર હતો એણે કહ્યું કે ના ભાઈ, મારે તો મારા ગુરુ છે એનો હું રોજ સમાગમ કરું છું, અને 68 તીર્થ મારા સંતને ચરણે, એટલે મારે તો બધા તીર્થ માત્ર મારા ગુરુના ચરણમાં આવી ગયા. પણ પેલો જે મિત્ર તેણે ખૂબ આગ્રહ કર્યો કે ના તું ચાલ ને ચાલ સાથે. એટલે કે મારે તો કંઈ એવું નથી, પણ તું બહુ આગ્રહ કરે છે તો મારા વતી આ હું તને પાણી પીવાની તુંબડી આપું છું, એ મારા તારી સાથે લેતો જા. તો પેલો તુંબડી લઈને ઉપડ્યો. હવે 4 ધામમાં જે તીર્થ સ્થાનોમાં જાય ત્યાં આગળ આ વ્યક્તિ તો પોતે ગર્ભગૃહની બહાર ઉભો રહી દર્શન કરે ભગવાનના, પણ પૂજારીને તો એ તુંબડી આપી કે આ તુંબડીને જરા ઠાકોરજી ચરણને અડાડીને પ્રસાદીની કરી આપો ને. એ રીતે તુંબડીને યાત્રા કરાવે. ગંગા યમુના જેવી બધી નદીઓમાં સ્નાન કરે તો ત્યાં તો પાણી ઠંડુ હોય એટલે એકાદ ડૂબકી મારી તરફ બહાર આવી જાય. પણ તુંબડી તો 5-15 વાર ઝપકોડે, એને ક્યાં ઠંડી લાગવાની છે, પવિત્ર થાય નહીં. તો આ રીતે તુંબડીને યાત્રા કરાવે. અને મહિના દાડા પછી પાછો ગામમાં આવ્યો તો જૂના જમાનામાં રિવાજ એવો હતો કે કોઈ આવી યાત્રા કરીને આવે તો બધા એને ઘેર જમવાનું નિમંત્રણ આપે કે આપણે તો યાત્રા કરવા જઈ શક્યા નથી, પણ આવા યાત્રાળુને જમાડીએ તો એનું કંઈ પુણ્ય આપણને પણ પ્રાપ્ત થાય. તો આવા શુભ આશયથી લોકો યાત્રાળુને ઘેર જમવાનું નોતરું આપે. તો પેલો ભાઈબંધ જે ઘેર રોકાયો તો તુંબડી પોતાના બધી યાત્રા કરવા આપી હતી, એણે પોતાના મિત્રને કહ્યું કે તું યાત્રા કરીને પાછો આવ્યો તો આ દિવસે મારા ત્યાં બપોરે જમવા આવજે, એટલે તારી યાત્રાનું થોડું પુણ્ય મને પણ મળે. અને આ નિમંત્રણ સ્વીકારીને પેલો જમવા માટે ગયો. જમવાનું પૂરું થયું એટલે જે તુંબડીને 4 મહિના ભેગી રાખીને પેલી યાત્રા કરાવી હતી એમાં જ આવે પાણી ભરીને પીવા માટે લઈ આવ્યો. અને જ્યાં પેલા યાત્રાળુએ પાણી પીધું પણ એટલું કડવું વખ જેવું પાણી કે થૂ થૂ કરતા થૂકી કાઢ્યું ને એકદમ આ મબે તબે કરતો ઊભો થઈ ગયો કે આ કેવી તુંબડી પાણી લઈ આવ્યો. આ મારે જમવાનો બધો જે સ્વાદ હતો માત્ર નીકળી ગયો, મોઢામાં કડવાશ વ્યાપી ગઈ. હવે શેર સાકર પાકિસ્તાન માંડ મેળ પડશે. તો પેલો મિત્ર શું કે ભાઈ આ તો તે યાત્રા કરાવી છે એ જ તુંબડી છે, ભગવાનના ચરણને અડેલી તુંબડી છે, ગંગામાં નાહેલી તુંબડી છે. અરે જે હોય તું પાણી પીએ એટલે ખબર પડશે ને એમ કરી ઊભો થઈને પગ પછાડતો પેલો તુંબડી ગયો. અઠવાડિયા દાળ પછી 2 બજારમાં ભેગા થયા. એમાં પેલો જે ઘેર રોકાયો તો એણે યાત્રાળુને કહ્યું કે તું અઠવાડિયું થઈ ગયું મારા ઘેર આવ્યો નથી, ચાલ ચાલ તને ચા પાણી કરાવે. એ કઈ વાત જ ના કરતો કે તારા ઘેર હવે પગ જ મૂકવો નથી. જે તુંબડીમાં પાણી પીવડાવે એ કડવાશ વ્યાપી ગઈ મારા મોંમાં, 4 દાડે કડવાશ ગઈ હતી. હવે તારા ઘેર આવીને પાણી પીવાય બીજો કે પણ આગ્રહ કરીને પાછો પોતાની ઘેર પેલો લઈ આવ્યો. અને એની અંદર ચા પાણી પછી તુંબડીમાં પાછો પાણી લઈ આવ્યો પીવામાં. અને જેવી તુંબડી જોઈને પેલો ઊભો થઈ ગયો કે તું ભાઈ આ તુંબડી દૂર રાખ. પહેલા તો પાણી જેટલું નુક્કા આવે છે, હવે તો જોઈ નુક્કા ચડે છે. એટલું કડવું પાણી આમાં હતું. પેલા કે તું મારા વિશ્વાસ રાખ, આમાં હવે મીઠું પાણી છે, આ તુંબડી બદલાઈ ગઈ છે. પેલા કે શું બદલાઈ ગઈ? મેં ભેગી 4 મહિના ફેરવી છે અને એની એક તુંબડી છે. એટલે કે ભલે બહારથી એની એ લાગે પણ અંદરથી બદલાઈ ગઈ છે. તું પાણી તો પી એમાંથી. અને એને આમ ડરતા ડરતા મિત્રના વચનમાં વિશ્વાસ રાખીને જ્યાં પહેલો ઘૂંટડો પાણીનો પીધો ત્યાં યોગી બાપા કહેતા 72 કોઠા કાઢા થઈ ગયા.
એટલું સાકર જેવું મીઠું પાણી. તો આને આશ્ચર્ય થયું કે આ તુંબડી તો એની જ છે, અઠવાડિયા પહેલા કડવું પાણી હતું, અત્યારે એમાં મીઠું કેમનું થયું? ત્યારે મિત્રને પૂછ્યું ત્યારે એને રહસ્ય કહ્યું કે જો આ તુંબડી છે ને એને એટલે ગંગામાં ઝબકોળી, યમુનામાં ઝબકોળી, 4 ધામની યાત્રામાં ભગવાનના ચરણ સુધી અડાડી આવ્યો, પણ આ તુંબડીને વાપરતા પહેલા એની અંદરથી છાલ કાઢી નાખવી પડે. નતર એ છાલ સહિતની તુંબડી હોય ને તો એ છાલ કડવી હોય તો એમાં જે કંઈ ભરો ને એ કડવાશ વ્યાપી જાય. તો મારા ગુરુ તો કાયમ તુંબડીમાં પાણી પીવે છે, એટલે એમને ખબર કે કેવી રીતે તુંબડી વપરાય. તો આ તારી તુંબડી છે, હું મારા ગુરુ પાસે લઈ ગયો અને એમણે અંતર છાલ કાઢી નાખી, એટલે હવે એની જ તુંબડીમાં પાણી મીઠું થાય છે. ત્યારે યોગીજી મહારાજ કહેતા કે જો આ તુંબડી બધી યાત્રા કરી આવી, 4 ધામમાં ફરી આવી, પવિત્ર નદીઓમાં સ્નાન કર્યું, તેમ છતાંય કડવાશ મટી નહીં, પણ સંત મળ્યા તેની કડવાશ મટી ગઈ. એમ આપણે ગમે તેટલા સાધન કરીએ તો અંતરમાંથી સ્વભાવની કડવાશ જાય એવી નથી. પરંતુ આ મહંત સ્વામી મહારાજ જેવા સત્પુરુષ મળે અને એના કયા પ્રમાણે આપણે સત્સંગ કરીએ તો એ આપણી બધી જ અંતરની કડવાશ કાઢી નાખે. એટલા માટે સત્પુરુષની જરૂર છે. શ્રીજી મહારાજે, કપિલદેવ ભગવાને કેમ આ સત્પુરુષ બાજુ આંગળી ચીંધી? એટલા માટે કે આ સંત મળશે તો તમે ભગવાનનું સ્વરૂપ યથાર્થ ઓળખી શકશો. એ સંત મળશે તો તમારા સ્વભાવની કડવાશ જશે. બાપ પોતે નોકરી ધંધેથી સાંજે પાછો આવતો હોય અને એ વખતે એને જોઈ અને એના દીકરાઓ બધા આવી રીતે રસ્તાની અંદર રમતા હોય શેરીમાં ને આ રીતે ગંદા ગોબરા થાય, બાપને જોઈએ એટલે છોકરો બાપુજી બાપુજી કરતો દોડે, પણ બાપને ખબર છે કે આ મેલા ગેલા ડુગરાવાળો છે અને હાથ પગે ખરડાયેલા છે, મને વળગશે તો મારા કપડાં બગાડશે, એટલે આમ સાઈડમાંથી તરીને ઘરમાં ઘૂસી જાય. પણ એ ગંદા ગોબરા છોકરાને માતા ખોળામાં લે, નવડાવે, ધોવડાવે, પફ પાવડર લગાવી તૈયાર કરે, પછી બાપ સામેથી દોડે બેટા બેટા કરે. એમ મહંત સ્વામી મહારાજ જેવા સંત એ માતા તુલ્ય સંત છે. એ આપણા સ્વભાવને બધી ગંદવાડ ગડબડ કાઢી આપણને એવા ચોખ્ખા કરે કે શ્રીજી મહારાજ સામેથી આવીને આપણને ઉપાડીને એમના ખોળામાં બેસાડે. એ સત્પુરુષની મહત્તા છે. એટલા માટે આ સત્પુરુષ દિન, સત્પુરુષની પ્રધાનતા એ આપણા જીવનની અંદર આપણે રાખવાની છે. ખેતરની અંદર ખેડૂત અગત્યનો છે. ખાતરની જરૂર ખરી, પાણીની જરૂર ખરી, પ્રકાશની જરૂર ખરી, પણ પૂરતો પ્રકાશ હોય, પૂરતું પાણી હોય, સારું ખાતર હોય, સારું બિયારણ હોય, સારી જમીન હોય, પણ ખેડૂત ના હોય તો બીજમાંથી છોડ બહાર ન આવે. તો ખેતરમાં ખેડૂત અગત્યનો છે. હોસ્પિટલમાં ડૉક્ટર અગત્યનો છે. સારામાં સારી હોસ્પિટલ હોય, સારામાં સારા સાધન હોય, સારામાં સારી દવા હોય, સારામાં સારા ઓપરેશન થિયેટર હોય, પરંતુ ડૉક્ટર ના હોય તો દર્દી સાજો ના થાય. તો ખેતરમાં ખેડૂત અગત્યનો છે, હોસ્પિટલમાં ડૉક્ટર અગત્યનો છે, શાળાની અંદર શિક્ષક અગત્ય